તો સ્વાગત છે તમારું મેન વર્સેસ જર્નીમાં। તો હું પોગી ગયો છું અત્યારે કંબોઈ ગામ અને હવે હું મંદિર બાજુ જાઉં છું। તો આ છે મંદિરનો ગેટ અને આ છે મંદિર। તો હાલો આપણે એ બાજુ પેલા દર્શન કરી આવી। હું લેવા આવી ગયો છું હાર, તો આપણે પેલા હાર લઈ લઈએ। તો આ છે મંદિરનો પ્રવેશ દ્વાર। તો આપણે હવે અંદર જઈએ। તો ભાઈ આ છે મુખ્ય મંદિર। તો તમને બધાને શિવલિંગ ના દર્શન કરાવું, જોઈ લેજો। અત્યારે શિવલિંગ પાણીમાં ડૂબેલી છે, એટલે 5 વાગે ઉપર આવશે। તો આપણે હાર છે, શ્રીફળ છે, એ ચડાવી દઈએ। તો આ છે કમળનું ફૂલ અને આ છે બીલીપત્ર, શ્રીફળ અને બીજા ફૂલડા છે। તો હાલો આપણે શિવલિંગ માં અર્પણ। હર હર મહાદેવ। તો અહીંયા નંદી મહારાજ ની મૂર્તિ છે, તો પેલા એની પૂજા કરવાની છે, પછી જઈએ આપણે ઓલી બાજુ। આ બાજુ ટ્રાફિક બહુ છે પણ તો અહીંયા ભાઈ કાનમાં કહેવાનું ઈચ્છા પૂરી કરે તો હું કહી દઉં। બધા કાનમાં કે છે આપણે જઈશું નીચે, ત્યાં શિવલિંગ છે ત્યાં। તો હાલો પાછું જતું રે પછી દર્શન કરીએ। તો અત્યારે શિવલિંગ પાણીથી ડૂબી જશે, થોડીક વાર લાગશે, 2-3 કલાક પછી ઉપર આવશે। તો જોઈએ હવે અત્યારે હું કરું છું શિવલિંગ ને ચારે બાજુ પ્રદક્ષિણા। અત્યારે શિવલિંગ પાણીમાં ડૂબેલી છે, હવે 5-6 વાગે ખુલે એવું છે। તો ટાઈમ રહ્યા તો રહેવું, બાકી હર હર મહાદેવ। તો આ બાજુ પ્રસાદી છે। જોવા જઈએ આ બાજુ પ્રસાદી છે। હું છે આદિયો की टेस्ट છે નો टेस्ट છે ના ના મેરું કાકા આ 70 ભાઈ ऐसा बोल कोई इनको तो મેરું કાકા દર્શન થઈ ગયા છે, હવે મંદિર બહાર જાય છે।
જોઈ બધું શું છે. મંદિર ની બહાર આવી ગયો. હવે અહીંયા માર્કેટ જોઈ લી. આ બાજુ બધી પ્રસાદી છે. પ્રસાદ મહાદેવ મહાદેવ. આ બાજુ કાંઈક નાસ્તા છે. આ બાજુ બધા પ્રસાદી છે. અને આ બાજુ છે બધું નાસ્તા સેન્ટર. મેગી બને છે. નાસ્તા છે. ઓટલો લઈ લે. અને આ બાજુ હવે મેળો છે. તો આ બધું નાના છોકરાના રમકડા છે. આ બાજુ આ બધો મેળો. આ બાજુ થોડા ગાડી માંથી આ બાજુ બધી રાઇડિંગ છે. ઘોડા ગાડી છે. બાજુ પાછળ બધું 4 વ્હીલર નું ગાડીઓનું બધું પાર્કિંગ છે. તમે જોઈ લો. તો આ બાજુ છે કાવીનો પ્રખ્યાત હલવો. કેવો છે ભાઈ કાવીનો પ્રખ્યાત હલવો? આ બધા ઈ છે ને બધી એક જ બીજા કોબળા ના શોપ છે. કાકા આવો તો ખરા. ફેમસ હલવો છે. આ બાજુ બધા છોકરાના નાના છોકરા રમકડા સેન્ટર બધું. પાછળ જોઈ શકો છો આ બાજુ યજ્ઞશાળા છે અને આ બાજુ આશ્રમ છે. એટલે હવે આશ્રમ બાજુ જઈએ આપણે, જોઈએ શું છે. આશ્રમમાં ઉપર આવ્યા એટલે આ બાજુ અન્નશાસ્ત્ર છે. આ બાજુ પ્રસાદી છે. માથે નામ લખ્યું છે. તો અહીંયા પાછળ ભોજનાલય હતું એટલે પ્રસાદી થોડીક લઈ લીધી છે અને અહીંથી મંદિરનો નજારો જોવો. તો હવે નીચે જઈએ છીએ આપણે, જોઈ શું છે. હું અત્યારે દરિયાકાંઠે છું અને આ પાછળ છે મંદિર અને આ જે બતાય છે આ સંગમ છે એ મહીસાગરનો છે. મહીસાગર નદી આવે છે અહીંથી. અને આ છે ખંભાતનો અખાત
અને આ બાજુ આ જો કિનારો દેખાય ને, આ ખંભાત છે. જો આ ખંભાત, આ કિનારો દેખાય ને, આ બાજુ ખંભાત છે. આ લગભગ 10-12 કિલોમીટર નું અંતર છે. અને આ બાજુ છે, આ બધો ખંભાત નો અખાત છે. 5 વાગી ગયા છે અને હજી શિવલિંગ માંથી પાણી ઉતર્યું નથી. તો હવે આપણે જાય છીએ ઘર બાજુ. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ અને હિડન પ્લેસ જોવા માટે અમારી પ્રોફાઇલને અત્યારે જ ફોલો અને સબસ્ક્રાઇબ કરી લો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.